નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એમસીક્યુમાં 199 નંબરના એમસીક્યુ સુધીની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે એમસીક્યુ છે જે 200મા નંબરનો એમસીક્યુ છે. બસોમાં નંબરનો એમસીક્યુ જે આપણી ટેક્સ સિવાય પણ એમાં વાત થઈ શકે એવું છે કે ભાઈ ધારો કે આ પ્રિઝમ છે, જુઓ બરાબર. પ્રિઝમમાં જો કોઈ શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તેમાં શ્વેત પ્રકાશનું કિરણ જો આપાત કરવામાં આવે તો થાય છે શું કે ભાઈ વધુ જે તરંગલંબાઈવાળો પ્રકાશ છે તેના માટે વક્રીભવનનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થશે, એટલે એનું વિચલન ઓછું થશે. જ્યારે જેની તરંગલંબાઈ ઓછી છે તેનું વિચલન વધુ થશે, એના માટે વક્રીભવનાંક વધુ મળશે. તો તેના માટે આપણી પાસે વિચલન પર આધારિત વિચલનને ડી અથવા તો ડેલ્ટા વડે દર્શાવી શકાય. તો વિચલન બરાબર આપણી પાસે સૂત્ર છે n-1 × એ એટલે કે પ્રિઝમ કોણ. હવે વાયોલેટ માટે વક્રીભવનાંક સૌથી વધુ મળશે, તો એનો વિચલન કોણ સૌથી વધુ થશે. જો વિચલન માટે આપણે છે જે એમસીક્યુ છે આપણે 200માં, તેમાં લઘુત્તમ વિચલન માટે આપણે 1 સાથે ડી એટેચ કરી દઈશું. 1 સાથે ડી જવાબ આપણે મૂકી દઈશું. ત્યાર પછી જો આગળ વધીએ, રેડ માટે જો વિચાર કરીએ તો રેડ માટે વક્રીભવનાંક આપણને ઓછો મળશે, કારણ કે n બરાબર c/v, v બરાબર f લેમડા. આમાં c અને f તો બે નિષ્ક્રિય છે, વક્રીભવનાંક માટે કારગત નથી. તો તરંગ લંબાઈ જેની વધુ એનો વક્રીભવનાંક ઓછો, એટલે રાતા માટે વક્રીભવનાંક ઓછો પ્રાપ્ત થાય. તો જેથી એનું વિચલન કોણ ઓછો. વિચલન કોણ એટલે કે પ્રકાશ સીધું જાતું હતું. રાતો રંગ છે આ ડેલ્ટા આર જેટલો વળી ગયો, જ્યારે વાયોલેટ છે આ ધારો કે વાયોલેટ છે, આ રેડ છે, તો વાયોલેટ છે એ આટલો વળી ગયો, અને ડેલ્ટા વી વડે આપણે દર્શાવી દેવાય. હવે ત્યાર પછી જો બીજી જે કોણીય વિભાજન છે, તો કોણીય વિભાજન માટે આપણી પાસે જો ભાઈ સૂત્ર કોણીય વિભાજન કોને કહેવામાં આવશે? ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. એટલે કે આવડું આ કોણીય વિભાજન થશે. જો આ ડેલ્ટા વી છે અને આટલો જે ખૂણો થાય એ ડેલ્ટા વીમાંથી ડેલ્ટા આર બાદ કરી નાખો એટલે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર, એટલે એ આપણા માટે કોણીય વિભાજન થશે, ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર. તો અહીંયા ડેલ્ટા વીમાંથી ડેલ્ટા આર બાદ કરો જોઈએ, શું આવશે? આ એને અંદર લઈ જાઓ એટલે NV એ માઇનસ એ, બરાબર, માઇનસ ડેલ્ટા આર કરો જોઈએ. તો અહીંયા માઇનસ આપણે કરીએ તો એ અંદર આવશે, એટલે NR × એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને આ એ અંદર આવશે એટલે કે એ બે બાજુ ઉપર બે અહીંયા કેન્સલ થઈ જશે, પાછા n કોમન એટલે NV માઇનસ NR × એ. આવું એક સૂત્ર જે આપણા નંબર 2 માટે આપણે અત્યારે વિચારીએ છીએ. જોજો ભાઈ, નંબર 2 માટે જવાબમાં આપણે જે પસંદ કરવાનો છે નંબર કોણીય વિભાજન માટે સી આપણે પસંદ કરવાનો થશે. નંબર 2 માટે સી પસંદ કરવાનો. કોણીય વિભાજન એટલે કે વાયોલેટનો વિચલન કોણ અને રેડના વિચલન કોણનો તફાવત, એટલે કે આપણા માટે કોણીય વિભાજન. આટલું વિભાજન થયું, રાતા અને વાયોલેટનું આટલું શું થયું કહેવાય? વિભાજન.
આ વસ્તુ આપણી ટેક્સમાં નથી આવતી, આની પહેલાંય આપણે થોડો ઘણો વિચાર કરેલો જ છે. ત્યાર પછી વિભાજન શક્તિ જો. વિભાજન શક્તિ માટે જો સમીકરણ છે આપણા માટે ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા. ડેલ્ટા એટલે આપણા માટે સરેરાશ વિચલન. ડેલ્ટાને આપણે કહેવાય સરેરાશ વિચલન ડેલ્ટા. તો સરેરાશ વિચલન એટલે આપણા માટે ડેલ્ટા એટલે કે આ જ સરેરાશ વિચલન આપણા માટે થઈ જાય. જે આપણે આવી રીતે વિચાર કરી શકીએ ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા આર બાય 2 બરાબર n-1 ઇન્ટુ એ. આ એન એટલે વક્રી ભવનાંક એટલે કે સરેરાશ વક્રી ભવનાંક થશે. સરેરાશ વક્રી ભવનાંક જે આ સૂત્ર મેળવવું હોય તો સરેરાશ વક્રી ભવનાંક એટલે વાયોલેટનો અને રેડનો બેયના વક્રી ભવનાંકનો સરેરાશ લઈ લેવાનો. સાબિત કરવું હોય તો થઈ શકે. આ ડેલ્ટા વી અને ડેલ્ટા આર બેયના કિંમત આમાં મૂકી આ એન વી અને એન આર આ બેયનો સરવાળો કરવાનો. સરવાળો કરવાનો એટલે અહીંયા પ્લસ આવી જાય, અહીંયા માઇનસ આવી જાય, બરાબર. અને પછી આ એન વી અહીંયા પ્લસ આવી જાય એટલે કે અહીંયા બેયનો આ સરવાળો થશે. જો આવી રીતે હું તમને આ સમીકરણ સાબિત પણ કરી દઉં. ડેલ્ટા બરાબર ડેલ્ટા વી એટલે કે એન વી એ માઇનસ એ પ્લસ ડેલ્ટા વી બરાબર હતું તે પ્લસ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો ડેલ્ટા બરાબર ડેલ્ટા વી પ્લસ ડેલ્ટા આર અપોન 2 બરાબર. તો અહીંયા છે આપણા માટે એન વી એ પ્લસ એ. આ સમીકરણ આપણે લખીએ છીએ જો એન વી એ માઇનસ સોરી પછી પ્લસ એન આર એ માઇનસ એ બાય 2. તો આ બેયનું શું થશે એન વી બધામાંથી ધારો કે એ કોમન આપણે પહેલેથી જ લઈ લઈએ તો અહીંયા શું થશે આ -2 થઈ જાય. એન વી પ્લસ એન આર બાય 2 આમ લખી શકાય પ્લસ -2 આ 2 આવી રીતે બધાને છેદમાં દઈ દે એ કોમન નીકળી ગયા. આની જગ્યાએ આપણે એન બી પ્લસ એન આર બાય 2 એટલે કે સરેરાશ વક્રી ભવનાંકની જગ્યાએ એન લખીશું. અહીંયા -1 થઈ જશે અને એ આવી જશે એટલે n-1 ઇન્ટુ એ. તો જોવી તો આવી રીતે આપણે સાબિત કરી છે કા. ત્યાર પછી જો આપણે સૂત્ર જો સાબિત કરવાનું છે વિભાજન શક્તિ માટે પ્રિઝમની કેટલી વિભાજન શક્તિ છે તે દર્શાવતી વાત છે. જો તો ડેલ્ટા વી માઇનસ ડેલ્ટા આર બરાબર હમણાં જ એન વી માઇનસ એન આર ઇન્ટુ એ ના છેદમાં આપણે લખીશું n-1 ઇન્ટુ એ કેન્સલ થઈ ગયા એટલે એન વી માઇનસ એન આર અપોન n-1 આ થઈ ગયું આપણા માટે વિભાજન શક્તિ. તો એટલા માટે આપણે છે અત્યારે જવાબમાં જો જોઈએ MCQમાં વિભાજન શક્તિ માટે લખીએ છીએ બી બરાબર એટલે કે ત્રીજામાં લખીએ છીએ બી. ત્યાર પછી આપણે પછીનો જો પ્રશ્ન શું છે જોડકા જોડવામાં આમાં પ્રિઝમની આખી વાત આવી ગઈ. વિચલન નહીં થાય. વિચલન ક્યારે ન થાય કે જો બેના વિચલનનો સરવાળો એટલે 2 વાર વિચલન થતું હોય. ધારો કે એકવાર વિચલન એટલે કે આ એકવાર વિચલન પ્લસ બીજા કોઈને કારણે થતું પાછું વિચલન. આ બીજું કોઈ દ્રવ્ય છે બીજા કોઈ દ્રવ્યને કારણે થતું વિચલન અને આ બેયના વિચલનનો સરવાળો જો 0 થતો હોય તો હકીકતમાં પ્રકાશ એ વક્રીભવન પામતો નથી, સીધો ચાલ્યો જાય. અહીંયા એક ઊંધો પ્રિઝમ જો હું ગોઠવી દઉં તો એ શક્ય બને. એટલે ચોથામાં છે આપણે જવાબ આવશે એ. જો આવી રીતે થઈ શકે પણ અહીંયા એક ઊંધો પ્રિઝમ જો ગોઠવી દેવામાં આવે તો ફરી પાછો છે જે દિશામાં આવતો તો પ્રકાશ એ દિશામાં જવા લાગશે. આવી રીતે આપણે વિચાર કરી શકાય.
તો અહીંયા છે આપણા માટે આ પ્રિઝમ પર આધારિત આખો એક મોટો MCQ થઈ ગયો આપણો. હવે જે સ્ટોરી છે તેમાં અહીંયા છે અઘરા લાગતા MCQ આપણે ગણાવી દીધા બધા. બીજા કોઈ ડાઉટ્સ હોય તો એ વોટ્સઅપમાં મોકલી દેજો. જો નાના ડાઉટ્સ હશે તો આપણે કરાવી દઈશું વોટ્સઅપમાં જ, નહીંતર આપણે લેક્ચર દરમિયાન કરાવી દઈશું. આ પણ તમે મોકલેલા ડાઉટ્સ જ હતા. તો હવે આપણે બાકી રહેતા જે સ્વાધ્યાયના દાખલાઓ છે તે તરફ આપણે આગળ વધીએ છીએ. બાકી રહેતા સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આગળ વધીએ છીએ. તો તેમાં આપણે છે ચર્ચા કરતા પહોંચ્યા હતા સ્વાધ્યાયનો 15મો દાખલો. આ થયો સ્વાધ્યાયનો 15મો દાખલો. સ્વાધ્યાયના 15મા દાખલામાં F અને 2Fની વચ્ચે જો વસ્તુ મૂકવામાં આવે, અંતર્ગોળ અરીસા માટે F અને 2Fની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2Fથી દૂર મળે. તો એ સમજાવવાનું છે કે ભાઈ ધારો કે અહીંયા અંતર્ગોળ અરીસો છે, અહીંયા છે આપણે ભૌમિતિક રીતે જ આપણે વાત કરી દઈએ. આ F અને 2F એટલે હકીકતમાં વક્રતા કેન્દ્ર આવે, કારણ કે આ વક્રતા કેન્દ્ર પણ અરીસા માટે જે કેન્દ્ર લંબાઈથી બમણા અંતરે જ હોય છે. અંતર્ગોળ અરીસા માટે વાત છે. વસ્તુ અહીંયા મૂકવામાં આવે તો પ્રતિબિંબ આપણે C થી દૂર એટલે કે 2Fથી દૂર આપણને પ્રાપ્ત થાય છે. આ F છે અંતર. F અને 2Fની વચ્ચે જો વસ્તુ મૂકી તો પ્રતિબિંબ 2Fથી દૂર મળે છે. બરાબર. જેમાં આપણે એક પ્રકાશનું કિરણ અક્ષને સમાંતર જાય તો વક્રીભવન પામીને Fમાંથી પસાર થાય. બીજું કિરણ જાણે કે છે Fમાંથી પસાર થાય તો વક્રીભવન પામીને અક્ષને સમાંતર જાય. તો જ્યાં પરાવર્તિત પ્રકાશના કિરણો એકઠા થાય ત્યાં આપણે સાચું પ્રતિબિંબ એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ પ્રાપ્ત થાય. સાચું પ્રતિબિંબ પ્રાપ્ત થાય. ત્યાર પછી જો છે બી પ્રશ્ન માટે આપણે આગળ વધીએ તો જેમાં આપણે એમ કીધું છે કે બહિર્ગોળ અરીસો આભાસી પ્રતિબિંબ જ આપે છે. બહિર્ગોળ અરીસામાં હંમેશા વસ્તુનું સ્થાનથી સ્વતંત્ર છે અને આભાસી પ્રતિબિંબ જ આપે છે. તો કોઈ પણ જગ્યાએ આપણે છે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકવામાં આવશે. આ મુખ્ય કેન્દ્ર છે, આ બાજુ અક્ષને સમાંતર પ્રકાશ જશે પરાવર્તન પામશે. જાણે કે Fમાંથી અપકેન્દ્રિત થતો હોય તેવો ભાસ થશે. અને બીજો પ્રકાશનું કિરણ છે આવી રીતે થીટા ખૂણે આપાત થાય તો તે પરાવર્તન પામીને પાછો થીટા બાજુ જ આગળ વધશે. આ પ્રકાશના કિરણો બંને અપસારી એટલે કે છૂટા પડે છે. જાણે કે અહીંયા છે આ પ્રકાશના કિરણો અહીંથી અપકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય તો આ આપણે આભાસી અને નાનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. આભાસી અને નાનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય. હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ પ્રાપ્ત થશે અને તે હંમેશા વસ્તુ ક્યાં ગોઠવેલી છે એનાથી હંમેશા સ્વતંત્ર પ્રાપ્ત થશે. ત્યાર પછી સી બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ નાનું અને F અને Pની વચ્ચે પ્રાપ્ત થાય છે. આ F અને Pની વચ્ચે જ આપણે પ્રાપ્ત થશે. તો સીમાં પણ આ જ આકૃતિ દોરી નાખશું અને એ જ વસ્તુ આપણે કહી દઈશું. અહીંયા આપણે સાબિતી સૂત્રનો ઉપયોગ કરીને કરવાની કીધી છે. સૂત્રનો ઉપયોગ કરીને કરવાની કીધી છે પણ એની કંઈ જરૂર નથી. હકીકતમાં આપણે આની મદદથી વ્યવસ્થિત આપણે સમજી શકાય.
અને આવો સ્વાધ્યાય દાખલો સામાન્ય રીતે પૂછાતો હોય નથી. સૂત્રની મદદથી સરળતાથી કરી શકાય આપણે, કારણ કે અરીસા માટે એના સૂત્ર છે 1/f બરાબર 1/u પ્લસ 1/v છે. તો એમાં એક વસ્તુ અંતર સિલેક્ટ કરો તો સામે છે આપણે ભાઈ પ્રતિબિંબ અંતર છે લગભગ આ રેન્જમાં પ્રાપ્ત થાય એવું આપણે વિચાર કરી શકાય. સૂત્રમાં લખીને ડાયરેક્ટ કહી દેવાનું, પણ આમાં આપણે સમજાશે વ્યવસ્થિત. ત્યાર પછી નંબર ડી છે, અંતર્ગોળ અરીસામાં એફ અને પીની વચ્ચે જો મૂકવામાં આવે, અંતર્ગોળ અરીસા માટે જો અંતર્ગોળ અરીસો અને તેમાં વસ્તુ આપણે ક્યાં મૂકવાની છે ભાઈ, એફ અને પીની વચ્ચે. એફ અને પીની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો એક પ્રકાશનું કિરણ જાણે કે અક્ષને સમાંતર જવા દો તો પરાવર્તન પામીને એફમાંથી પસાર થશે. બીજું પ્રકાશનું કિરણ જાણે કે અહીંયા છે પીમાં આપાત કરો તો આ બંને પ્રકાશના કિરણો છે અહીંયા પાછળથી આ બિંદુ પાસેથી જાણે કે અપકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થશે, કારણ કે આગળ જતાં બંને પ્રકાશના કિરણો ક્યાંય એકઠા નહીં થાય. તો અહીંયા છે આપણે આ થઈ ગયું પ્રતિબિંબ. આ પ્રતિબિંબ મોટું અને આભાસી પ્રાપ્ત થાય છે. તો 1/f બરાબર 1/u પ્લસ 1/v પ્રમાણે જો કેવું એક ડેમો આપી દે તમને, તો અહીંયા જો વસ્તુ અંતર જો પ્રતિબિંબ અંતર માટે વાત કરવી હોય તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. ઓકે, હવે યુનું મૂલ્ય અહીંયા તમે જો સમજી શકશો કે ભાઈ યુનું મૂલ્ય છે, હું અત્યારે યુનું મૂલ્ય ધારો કે અત્યારે હું એફ કરતાં નાનું લઉં, તો આ પદ કેવું થઈ જશે તમે સમજી શકો કે યુનું મૂલ્ય છે મેં એફ કરતાં નાનું લીધું એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં વસ્તુ અંતર નાની લીધી એટલે એફ અને પીની વચ્ચે વસ્તુ મૂકી છે. તમે જુઓ તો આ છે મેં નાનું લીધું હોય તો આ પદ મોટું થઈ જાય, તમે સમજો આ પદ મોટું થઈ જશે એટલે નાનામાં આ પદ એનાથી નાનું રહેશે, નાનામાંથી મોટું પદ શું કરવાનું થશે, આપણે બાદ કરવાનું થશે. બરાબર, એટલે પ્રતિબિંબ અંતર નાનામાંથી મોટું આપણે પદ બાદ કરવા જઈએ એટલે આપણે વીની વેલ્યુ અહીંયા છે યુ ઇઝ ઇક્વલ ટુ આપણે છે અહીંયા માઇનસ લેશું. પહેલી વાત સંજ્ઞા પદ્ધતિ લઈ તોય તમને ખ્યાલ આવે, સંજ્ઞા પદ્ધતિ સાથે લઈ કેન્દ્ર લંબાઈ તો માઇનસ જ લેવાની હોય અંતર્ગોળ અરીસા માટે, વસ્તુ અંતર પ્લસ લેવાનું. જુઓ હાલો, હવે જો અહીંયા છે યુનું મૂલ્ય હું એફ કરતાં જો નાનું લઉં, યુનું મૂલ્ય જો હું એફ કરતાં જો નાનું લઉં તો આ પદ મોટું થઈ જાય અને મોટામાંથી પછી આ માઇનસ પદ બાદ કરવાનું થાય મોટું, અને માઇનસ 1/f એ નાનું પદ થશે અને મોટામાં નાનું પદ બાદ કરો તો 1/v છે એ તમને ધન પ્રાપ્ત થાય અને છેલ્લે ફાઇનલી વી ધન મળે. એનો મતલબ કે આપાત પ્રકાશની દિશામાં એટલે કે અરીસાની પાછળ પ્રતિબિંબ મળે, આવું સાબિત થાય. ટૂંકમાં સૂત્રની મદદથી આમ આપણે તારવવાનું, સમજાણું તમને? સૂત્રની મદદથી આવી રીતે આપણે વિચાર કરી શકીએ. તો અહીંયા પણ આવી જ રીતે આપણે છે સાબિતી આપી શકાય આ બધા અરીસા માટે. 1/f બરાબર 1/u પ્લસ 1/v. અહીંયા વીનો જ આપણે તાળો લેવાનો છે, આવી જ રીતે વિચાર કરવાનો. બરાબર, અહીંયા યુની વેલ્યુ આપણે છે અહીંયા એફથી થોડી મોટી પણ 2f નાની પસંદ કરવાની અને પછી કહી દેવાનું પ્રતિબિંબ અંતર આપણે 2f મોટું મળે, ખાલી કહી જ દેવાનું, કારણ કે સાદુરૂપ તો ક્યાંય આપવાનું છે નહીં. તો આવી રીતે સૂત્રકીય રીતે અને ભૌમિતિક રીતે બંને રીતે આવી રીતે આપણે લખી શકાય એવું છે. ત્યાર પછી આપણી પાસે સ્વાધ્યાયનો 16મો દાખલો થશે.
તો સ્વાધ્યાયનો 16મો દાખલો. સ્વાધ્યાયના 16મા દાખલામાં એક આપણી પાસે કાચનો સ્લેબ છે આવી રીતે, અને તળિયે એક ટાંચણી રહેલી છે. આમાં માની લો એક ટાંચણી, હાલો કાચના સ્લેબની નીચે ટાંચણી છે, એટલે કાચના સ્લેબની જાડાઈ એટલે કે માની લો કે આ કાચના સ્લેબમાં HO જેટલી ઊંડાઈ ટાંચણી રહેલી છે. હવે તમે અહીંયા પાતળા માધ્યમમાંથી આપણે જો જુઓ તો આ ટાંચણી થોડીક તમને શું દેખાશે, ઉપર દેખાશે, કારણ કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈએ તો વસ્તુ જે ઊંડાઈ હોય એના કરતાં આપણે ઓછી ઊંડાઈ દેખાય, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જોઈએ શું કામ એને એવું થાય છે, કારણ કે પ્રકાશનું કિરણ અહીંથી આમ આવશે, ઘટથી પાતળા માધ્યમમાં જઈએ એટલે લંબથી દૂર વિચલન પામે, એટલે કે આવી રીતે આપણને એવો ભાસ થશે કે આ પ્રકાશ અહીંથી આવી રહ્યો છે, અહીંથી આવી રહ્યો છે એવો ભાસ થાય, એટલે કે આ પ્રકાશ છે થોડોક આપણને વધારે ઊંચાઈ ઉપર તમને જોવા મળશે. આ થઈ એના માટે આભાસી ઊંડાઈ, જેને આપણે HI વડે આપણે દર્શાવી દીધું. તો અહીંયા છે આપણા માટે બે હકીકતમાં રકમમાં આપણે સ્વાધ્યાય 16મા દાખલામાં એવું કીધું છે, ઉપર મેળવેલ અહીંયા છે આપણે એમ કીધું છે કે 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચી આવેલી દેખાશે, કેટલી ઊંચી આવેલી દેખાશે, એટલે આ H શોધવાનો છે. આ 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ છે, આ H શોધવાનો છે. આ H શોધવા માટે HO માઇનસ HI આપણે કરવું પડશે, પણ આપણી પાસે છે આભાસી ઊંડાઈના છેદમાં વાસ્તવિક ઊંડાઈ બરાબર n પાતળું, જે માધ્યમમાંથી જોતા હોય એ માધ્યમનો વક્રી ભૂર્ણાંક ઉપર રાખવાનો, n પાતળુંના છેદમાં n ઘટ, પાતળા માધ્યમનો વક્રી ભૂર્ણાંક 1 અને ઘટ માધ્યમનો વક્રી ભૂર્ણાંક, ઘટ માધ્યમનો વક્રી ભૂર્ણાંક છે એ આપણા માટે ધારો કે n વડે આપણે દર્શાવ્યું. તો HI બરાબર આપણે શું લખી શકાય, HOના છેદમાં n. હવે આ ટાંચણી કેટલી ઉપર દેખાશે, કેટલી આમ ઉપર દેખાશે છે, એનાથી કેટલી આમ ઉપર દેખાય એ શોધવાનું છે, એટલે H શોધવાનું છે. તો આ HOમાંથી આપણે HI બાદ કરી દઈએ, HO માઇનસ HO બાય n, એટલે કે આ માધ્યમનો વક્રી ભૂર્ણાંક, જે ઘટ માધ્યમ છે એ ઘટ માધ્યમનો વક્રી ભૂર્ણાંક જે 1.5 છે. તો અહીંયા છે આ 15 સેન્ટીમીટર માઇનસ 15ના છેદમાં 1.5 સાદરૂપ દઈ દો તો H બરાબર તમને 5 સેન્ટીમીટર જેવું પ્રાપ્ત થાય છે. 5 સેન્ટીમીટર જેવું પ્રાપ્ત થશે, એટલે આટલું ઉપર આપણને દેખાશે એમ આપણે કહી શકાય. આ ટાંચણી છે એ 5 સેન્ટીમીટર ઉપર દેખાશે, એટલે હકીકતમાં કેટલી ઊંડાઈ આપને આભાસી ઊંડાઈ કેટલી જોવા મળશે, 10 સેન્ટીમીટર તમને જોવા મળશે. હકીકતમાં એ ટાંચણી 15 સેન્ટીમીટર જેટલી છે. હવે આ સ્લેબ છે એ થોડોક આમ ફેરફાર કરો તો કાંઈ વાંધો નહીં આવે, પણ જો આ સ્લેબને આમ ઉપર લઈ જાઓ અને ટાંચણી થોડીક વધારે નીચે રહી જાય તો સ્લેબ છે ના સ્થાન ઉપર અત્યારે જાડાઈને અનુરૂપ ગોઠવેલો છે, પછી આમ આવી રીતે ગોઠવવામાં આવે તો પછી જવાબમાં બધામાં ચેન્જીસ આવી જશે. ત્યાર પછી જો જોઈએ સ્વાધ્યાયનો 17મો દાખલો છે. સ્વાધ્યાયના 17મા દાખલામાં એક આપણને ઓપ્ટિકલ ફાઇબર વાયર આપવામાં આવેલું છે. ઓપ્ટિકલ ફાઇબર વાયરમાં આપણને ખબર છે કે એમાં પૂર્ણ આંતરિક પરાવર્તનથી કામ કરે છે. અહીંયા છે ઘટ માધ્યમ હોય છે, અને ઘટ માધ્યમની ઉપર છે આ છે પાતળું માધ્યમ છે. ઘટ માધ્યમની ઉપર છે આ પાતળું માધ્યમ, અને ઘટ માધ્યમ અને પાતળ માધ્યમ
આ બંનેનો આપણને છે વક્રી ભૂનાંક એ આપવામાં આવેલ છે અને આના માટે આપણે જો ક્રાંતિકોણ શોધવો હોય તો પ્રકાશ જ્યારે છે આમાંથી આમાં જતો હોય તો આ જે વક્રી ભૂનાંક છે એ પાતળા માધ્યમનો વક્રી ભૂનાંક અને આને આપણે ઘટ માધ્યમનો કહી દઈએ, એટલે ઝઘડો જ ન રહે. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે ઘટથી પાતળા માધ્યમ તરફ જતો હોય ત્યારે જો પાતળું માધ્યમ હવા હોય તો હવાનો વક્રી ભૂનાંક અહીં 1 લખી નાખવામાં આવશે. પણ તમે શું કરો છો, ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે આપણે જે ઘટ માધ્યમ હોય છે એની ઉપર એક પાતળા માધ્યમનું એટલે કે ઓછા વક્રી ભૂનાંકવાળું એક ક્લેડિંગ એટલે કે માધ્યમ ચડાવીએ છીએ, જેને આપણે ક્લેડિંગ કહેવામાં આવશે. તો અહીંયા છે આપણા માટે ક્રાંતિકોણ માટે અહીંયા છે ભાઈ સમીકરણમાં પાતળાથી ઘટ માધ્યમમાં જાય. જો આપણે સમીકરણ આપણે અહીંયા વિચારવું હોય તો વિચારી પણ લઈએ કે ભાઈ સમીકરણમાં અહીંયા 1.68/1.44 એવી રીતે આવશે. તો રકમમાં જો આપણે શું કીધું છે કે આકૃતિ 9.32માં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભૂનાંક ધરાવતી પ્રકાશની નળીનો આડછેદ દર્શાવ્યો છે. બહારની બાજુ 1.44 વક્રી ભૂનાંકવાળો, બહારની બાજુએ 1.44 વક્રી ભૂનાંકવાળો એટલે કે પાતળા માધ્યમનો વક્રી ભૂનાંક 1.44 અને ઘટ માધ્યમ એટલે કે જે કાચ છે તે 1.68, આ આવશે 0.85 આજુબાજુ મળશે. જેના ઉપરથી આપણે ક્રાંતિકોણ જો શોધીએ, ક્રાંતિકોણ જો આપણે શોધીએ તો આપણે 59° જેવો પ્રાપ્ત થાય છે. નેચરલ સાઇનમાં જોવા જવું પડે તો 59થી કોઈ પણ ખૂણો વધુ બનશે. જ્યારે આ આમથી આમ આવતો હશે પ્રકાશ ત્યારે 59થી વધુ ખૂણો બને તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામી જાય, એટલે પ્રકાશ તેને તે જ માધ્યમમાં પાછો છે પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો આગળ ચાલ્યો જાય છે. તો હવે આપણે એમ કીધું છે કે ભાઈ પહેલેથી જ જ્યારે અહીંયા દાખલ કરતી વખતે આપણે આપાત કોણ કેટલો રાખવો જોશે. અહીંયા દાખલ કરતી વખતે અહીંયા હવા છે, હવાનો વક્રી ભૂનાંક આપણે છે ભાઈ N1 બરાબર આપણે ધારો કે વિચાર કરી લઈએ કે ભાઈ 1 છે અને અહીંયા ઘટ માધ્યમ વિચાર કરી લઈને ઘટ માધ્યમનો હમણાં જ લખ્યો 1.68 રેડી. તો તેમાં આપણે સ્નેલનો નિયમ એટલે ટૂંકમાં કહેવાનો મારો હેતુ એ છે કે અહીંયા આપણે આપાત કોણ અહીંથી જે પ્રકાશ આમ ભાઈ પાતળાથી ઘટ માધ્યમમાં જે લંબની નજીક વિચલન પામશે એટલે આ કરતાં આરનું મૂલ્ય નાનું આવશે. અને અહીંયા જે ખૂણો છે એ ખૂણો હકીકતમાં આપણે 59થી મોટો રહેવો જોઈએ. 59થી કેવો રહેવો જોઈએ? મોટો રહેવો જોઈએ. તો જો આ ખૂણો 59નો હોય, તમે જો સમજી શકો આ ખૂણો 59નો હોય તો આ ખૂણો આપણને 31નો પ્રાપ્ત થાય, કારણ કે આ બે ખૂણાનો સરવાળો 90 થાય. તો આ 31 હોય તો અહીંયા જે મળશે એ આપણા માટે છે એનાથી તમારે હંમેશા ખૂણો કેવો રાખવાનો છે? આ મહત્તમમાં મહત્તમ ખૂણો મળશે. આનાથી તમારે છે ખૂણો વધારવાનો નહીં, નહીંતર આરનું મૂલ્ય વધી જાય. આરનું મૂલ્ય વધી જાય એટલે સ્નેલના નિયમમાં તમે જો જોઈ શકો કે ભાઈ N1 sin I બરાબર N2 sin R. N1 ને N2 તો બે અચળ વસ્તુ છે. તમે I વધારો તો R વધી જવાનું છે, બરાબર? તો R વધી જાય તો આ ખૂણો ઘટી જાય, ને ઘટી જાય તો 59થી ઓછા ખૂણે જો અહીંયા પ્રકાશ આપાત થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન ન થાય. તો અહીંયા જે ખૂણો હવે જે મળશે એ મેક્સિમમ ખૂણો મળશે આ કન્ડિશન માટે. R બરાબર 31 લઈને જે ખૂણો મળશે તે મેક્સિમમ ખૂણો મળશે. આનાથી તમારે છે ઓછા ખૂણે જ પ્રકાશને આપાત કરવાનો. તો અહીંયા જો હું R બરાબર 31 લઉં તો જે I મળશે તે મેક્સિમમ ખૂણો મળશે. તો N1 બરાબર 1 આવશે. અહીંયા છે મેક્સિમમ ખૂણો આપણે મેળવવાનો છે.
કે કેટલા ખૂણે આપાત કરવામાં આવે. n2 બરાબર આપણી પાસે 1.68 છે અને અહીંયા સાઈન 31 સાદુરૂપ આપો બરોબર. સાઈન 31 નેચરલ સાઈનમાં જોવા જવું પડશે. સાઈન 31ની વેલ્યુ છે 0.51 જેવી થશે એટલે 1.68 ગુણ્યા 0.51 આ બેયનું સાદુરૂપ આપો એટલે 0.8660 આપણને પ્રાપ્ત થશે. 0.8660 તો અહીંયા છે મહત્તમ આપાત કોણ આપણે લગભગ 60નો મળશે. 60થી ઓછા ખૂણે જ પ્રકાશને આપાત કરવાનો, નહીતર શું થશે, પ્રકાશ છે 60થી જો વધુ ખૂણે જો પ્રકાશ અહીંયા આપાત કરીએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. 60 કે 60 કરતાં વધુ ખૂણે પ્રકાશ આપાત કરશો તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. 60 કે 60 કરતાં ઓછા ખૂણે આપાત કરશો તો અહીંયા છે આ જે ખૂણો બનશે એ 59 કરતાં મોટો બની જશે અને 59 કરતાં મોટો બને કારણ કે 59 તો કારણથી કોણ છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે આમાં આ એ વેરાયટી હતી આ દાખલામાં. આમાં આપણી પાસે છે બી વેરાયટી છે. જો આને આ દાખલામાં બી વેરાયટી જેમાં આપણે રકમમાં એમ કીધું છે કે ભાઈ ઉપર જે પાતળું માધ્યમ લગાવીએ છીએ આ ઘટ માધ્યમ એક જ રાખો આપણે 1.68 વક્રી ભવનાકવાળું, તો ક્રાંતિકોણ આપણે શોધી દો અને તો આપાત કોણ માટે મહત્તમ કેટલો ખૂણો આપાત રાખવો પડે એ મેળવી દો. તો સાઈન 80 બરાબર પાતળું માધ્યમનો વક્રી ભવનાકના છેદમાં ઘટ, પાતળા માધ્યમનો અહીંયા તો ભાઈ હવા જ છે ચારે બાજુ, અહીંયા ભાઈ બધી જગ્યાએ હવા જ આવશે. વક્રી ભવનાક અહીંયા છે આપણા માટે 1.68 અને 1/1.68 એટલે સાદુરૂપ આપો તો આપને 0.59 મળશે. 0.59 અને જેથી તમને ક્રાંતિકોણ 36.5 ડિગ્રી જેવો મળશે. એટલે કે અહીંયા જે તમે પ્રકાશ આપાત કરો તે 36.5 ડિગ્રી સુધી આપાત કરો. 36.5 ડિગ્રી કરતાં વધુ ખૂણે જો આપાત થાય ને તો પ્રકાશ પૂર્ણાંતરિક પરાવર્તન પામી જાય. એટલે અહીંયા છે પૂર્ણાંતરિક પરાવર્તન પામવાની શક્યતા વધુ છે. આપણે એના માટે મેક્સિમમ આપાત કોણ શોધવાનો છે. આપાત કોણ તો અહીંયા આર બરાબર જો આપને શું મળશે, આર બરાબર 90 - 36.5 એટલે કે આર બરાબર 90 - 36.5 એટલે કે અહીંયા આપણને 53.5 મળશે. પાછો છે આપણે સ્નેલનો નિયમ લાગુ પાડી દઈએ. આ n1 sin I બરાબર n2 sin r, આ 1 છે sin I શોધવાના છે. n2 બરાબર 1.68, r બરાબર આપણી પાસે હમણાં જ થઈ ગયો 53 sin 53.5 અંશ. sin 53.5 અંશ નેચરલ સાઇનમાં પાછું જોવા પડું અને sin 53.5 અંશ અને એનું સાદુરૂપ આપતા આપણને છે 1.1 જેવું લગભગ આપણે 1ની નજીકની વેલ્યુ પ્રાપ્ત થાય છે, 1 ઉપર વેલ્યુ પ્રાપ્ત થાય છે. તો I બરાબર આપણે અહીંયા શું વિચાર કરીએ છીએ 90. એટલે એનો મતલબ કે આપાત કોણ 90થી ઓછો રાખવાનો. તો 90થી ઓછો તો આપણે અમે વધુમાં વધુ કેટલો રાખી શકો, તમે 90 રાખી શકો બરાબર. આપાત કોણની વેલ્યુ 90થી વધુ હોય જ નહીં બરાબર. તો એનો મતલબ કે ગમે ત્યાંથી આપણે આ દાખલ કરી દઈશું પ્રકાશને, ગમે કોણેથી દાખલ કરી દઈશું પ્રકાશ છે પૂર્ણ આંતરિક પરાવર્તન આમાં પામશે જ એવું આપણે નક્કી થાય. બહુ સરસ મજાનો દાખલો છે, જોવો જોઈએ, રિયલ એક્ઝામ્પલ છે. તો અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ.